ભાઈ એ 1.5-2 કલાકથી ઓધો છે, થાકી ગયા છે ને જંગલમાં તો પોટાઈ વાગી આવી છે. કોટા વાગી છે યાર જબરજસ્ત. પહોંચી જાય તો ભાઈ જંગલ બતાવો કેવું જંગલ છે. આવી ગયો રોડ ઉપર આવ્યો ભાઈ. રિઝલ્ટ મળશે. આપણું પંચાયતનું જંગલ છે ને તો ભાગવાનો ચાન્સ વાહ કેટલા ટાઈમથી આપણે ગોત્યા ને ભાઈ કેવું ઝાડ છે. જો આવી જાય ને હમો મારવા આવે છે, બધો ખતરનાક મારવા આવે છે. લાવો ભાઈ ચાલુ રાખો વિડીયો. અમારા સાગરભાઈ પણ ભાઈ મહેનત કરી છે ફૂલ, અને બહુ મહેનત કરી છે. સાગરભાઈ હેડજો આપણે કેવા જંગલમાં ચાલીએ છીએ અત્યારે. જો આંખમાં કાંટો વાગે તો ગયા. એ બધી પહેલા આ બાજુ અમારા સાગરભાઈ એમ કહેતા કે ભાઈ હું કોણ પકડીને ઊભો કરી દઈએ. કોણ રવિભાઈ આવી જાઓ આ બાજુ અંદર ગયો. ચલો અંદર. એકલા કોટા હી ભાઈ. देखो ना भाई चले जी મારો બધું ક્યાં આવી ગયો ભાઈ. શૈલેષભાઈ આપણા ફાયરમાંથી બહુ સારી મહેનત કરી છે આખી ટીમ છે ફાયરની. 2 કલાકથી ઉઠતા હતા અને બધા જંગલમાં એટલા બધા ફર્યા. પછી સોસાયટીમાં આવી ગયા. તો શું નામ ભાઈ તમારું? મહેબૂબભાઈ છે. એમને અમને સ્પેશિયલ એક્ટિવા લઈને આવ્યા બતાવવા માટે કે ભાઈ અહીંયા આખલો આબાદ છે. તો અમે એમના પાછળ આવ્યા. મિત્રો દરેક માણસો કોઈ ખોટા નથી. હિન્દુ મુસ્લિમ બધા આપણે ભાઈઓ જ છીએ. અને આ એક ઉત્તમ ઉદાહરણ છે મહેબૂબભાઈનું કે જે એક જીવદયા માટે એ પોતે પણ દોડતા થયા. એવું ભાઈ તમને કઈ ખબર પડી કે અમે ઓછો છે આખલો? ગાડી જોઈ એટલે ખબર પડી. ગાડી જોઈ એટલે એમને ખબર પડી.
કેટલા દિવસથી તકલીફ થતી હતી આને? સાહેબ 3 દિવસથી એ તો બહુ હેરાન થતો હતો. અમે બી હેરાન હતા. ગામ બેરો તમારો બધો મોટો આભાર છે ભાઈ. જો અમારા આપણે એક માનવ જાતિ બીજું કોઈ પણ જાનવરને નુકસાન ના થાય આપણું મહત્વ છે. હા, બસ. બરાબર છે. હા. અને અમે અમે છેલ્લા અમારું ગામ બી બધું એના તરફથી હેરાન જ હતું. એટલે તમારો મોટો આભાર છે ભાઈ. તમે આટલું બધું સારું કામ આ તો કરવું જ પડે ને, આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છે. કરવું અત્યારે અમે એકલાય નથી કર્યું. હું સામાજિક કાર્યકર્તા અલ્પેશભાઈ બારોટ, ફોરેસ્ટ વિભાગની ટીમ, પછી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને ગામના સારા આગેવાનો પણ અમારા સાથે જોડાયેલા હતા. અને આ આપણે એનું મોઢાના અંદર જે 3 દિવસથી લાગેલું છે, પાણી નહોતો પી કેતો, એનું જે થૂક પણ નહોતો વળી શકતો, એના આપણે એમાંથી દુઃખમાંથી એને છૂટો કરી દીધો છે આજે. ચલો આભાર આપનું સાહેબ. શું નામ તમારું? ઇકબાલભાઈ. આમથી ડબ્બુ તો આપણે કાઢી નાખ્યું, પણ હવે કેવું એના જે માથામાં દોરી ભરેલી વધેલી હતી ને, એ દોરી લઈને ભાગ્યો છે. તમે ફાયર સાથે અમે ફેરથી આવી દોરી કાઢવા માટે દોડ્યા છીએ. જંગલમાં છે આપણે બતાવવા. આ ફોટા વિડીયો લેજો ભાઈ. એ તો વિડીયો મૂળ આવે તમે વિડીયો મારા બીજા તો હતું નહીં ડાયરેક્ટ. મિત્રો, ફોરેસ્ટ વિભાગ અને ફાયર વિભાગનો ખૂબ આભાર કે જે આટલું ખતરનાક પોતાના જીવને હાથમાં જોખમમાં મૂકીને આ કર્યું છે. અને અમારા ગૌરક્ષક ભાઈ પંચાલ, હરિપંચાલ છોકરો અમારો બહુ ડેરિંગબાજ છે, પણ અમે એને સમજાય ભાઈ થોડું સાવચેતી કરવાનું. બધું બહુ મસ્ત કામ છે. અમે પોતે પણ ડરતા હતા અને અમારા જે ગૌરક્ષક અમારા પંચાલભાઈ છે એ હિંમત કરી, પણ અમે એટલા માટે ડરતા કે ભાઈ આજુબાજુ રહેણા કેરિયામાં હતો અને કદાચ કોઈને વાગી જાય તો સેવા કરતાં બીજું પણ મોટી જવાબદારી થઈ જતી હોય છે. બરાબર છે. આ દોરી આવી ગયા ફાયર વિભાગ. હવે શું થઈ છે? આ બાજુ મોટી ડબ્બુ કાઢી નાખ્યો, પણ જે રસ્સી બોધી હતી એક બાજુ ટાઈટ થઈ ગઈ છે. તો એને છોડવા માટે ફેરથી આપણે બોધીએ છીએ એના અંદર. બસ થઈ ગયું. ઊભું ના થવા દો મારા હારાને. મેર પડી ગયો છે હો. મસ્ત ખોબ લમા આવી ગયો છે.
ભાઈ બે જણ ટાઈટ રાખજો. ઓટીમાં સાહેબ ખાટા કરીને કરવા દે એ ભાઈ શાંતિથી કાઢી ગમ પસાર કરે ને તો ઉડે હે જા પસાઈ જાય નમસ્કાર મિત્રો, હું અલ્પેશ મારોટ, સામાજિક કાર્યકર્તા, હિંમતનગર. આ આખલો છેલ્લા 2 થી 3 દિવસથી ઉડાની અંદર જે ઘીનું સાગર, ઘીનું ડબલું ફસાયેલું હતું અને એ જડબામાં ફસાઈ દીધું. પાણી નતો પી શકતો અને બહુ જ તકલીફમાં હતો. આજે હું જાતો હતો મારા ગામથી ફેક્ટરી ઉપર અને મેં જોયો એટલે મેં ફોન કર્યો, ફાયર વિભાગમાં ફોન કર્યો, રવિભાઈ, શૈલેષભાઈ, અને પછી છેલ્લો ફોરેસ્ટ વિભાગમાં ફોન કર્યો, કારણ કે જંગલમાં જતો રહેતો હતો. તો અમે છેલ્લા 3-4 કલાકમાંથી દોડ કરી હતા અને અમે મહા મહેનતે જીવના જોખમે આ હરિભાઈએ હિંમત કરી, બહુ જબરજસ્ત હિંમત કરી અને એને દોરડું બોધી અને એને આપણે મુક્ત કર્યો છે. તો હરિભાઈ, તમારો દિલથી ખૂબ ખૂબ આભાર અને ભગવાન તમને ખૂબ આગળ વધારે, તમને પણ, ફાયર વિભાગની ટીમને પણ, અને આપણા ફોરેસ્ટ વિભાગના જે એનિમલ રેસ્ક્યુનું કામ કરી છે. શું નામ ભાઈ તમારું? રવનભાઈ સુથારસિંહ. પછી આપણા ભાઈ રવિભાઈ પટેલસિંહ છે ફાયર વિભાગમાં. હિંમતનગરની અંદર કોઈ પણ રેસ્ક્યુ કામ હોય તો રવિભાઈ ને એમની ટીમ, ફોરેસ્ટ ફાયર વિભાગની આખી ટીમ એમની સેવા આપતી હોય છે. તો એમનો પણ આભાર, શૈલેષભાઈ નો આભાર, આખી ટીમનો એમનો આભાર. તો ખાસ આભાર એથી આપણે ફોરેસ્ટ વિભાગ, ફાયર વિભાગ, હરિભાઈ પંચાલ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે ભાઈ આપણે બધા મારા એક ફોનથી તમે બધા આવી ગયા અને આપણે સેવા કરી અને આપણે એક સારું કાર્ય કર્યું છે.